દિલ્હીના રામલીલા મેદાનમાં શનિવારે જમિયતના 34મા અધિવેશનમાં જમિયત ઉલેમાએ હિન્દના ચીફ મહમૂદ મદનીએ કહ્યું હતું કે ભાજપ અને આરએસએસથી અમારો કોઈ ધાર્મિક મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે। તેમણે કહ્યું કે ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું જ મુસ્લિમોનું પણ છે। ભારતે મુસ્લિમોની માતૃભૂમિ છે તેવું નિવેદન આપતા આ મુદ્દાને લઈને વિવાદ થયો હતો। તો બીજી તરફ ભારતીય સંતોએ નિવેદન આપતા કહ્યું કે 629માં કેરળમાં એક રાજાએ મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે જગ્યા આપી હતી, ત્યાર પછી ભારતમાં મુસ્લિમોની એન્ટ્રી થઈ હતી। મદની કહે છે કે ભારત મુસ્લિમોની પહેલી ભૂમિ છે, तो मुस्लिमों भारत माता की जय क्या नहीं बोलता तेम कही मदनीना निवेदन मामले रिएक्शन आप्યું હતું। कि जी हमारा बर्थ प्लेस है, नहीं भाई, बर्थ प्लेस होता भारत में सबसे पहले केरल के त्रिशूर में 629 में 7वीं शताब्दी में करीबन 629 में पहला मस्जिद बना केरल में त्रिशूर में। आप जरा बताइए 629 में बना केरल में पहरा, और वही बनाने वाला कौन था? वहां का राजा, जो हिंदू राजा था, उसने दिया था। तो जिस हिंदू राजा ने आपको पहला मस्जिद भारत में बनाने के लिए दिया, आज उसी हिंदू और सनातन के खिलाफ आप जो है झंडा उठा रहे हो। उन्होंने ये भी कहा कि इस्लाम सबसे प्राचीन धर्म है। तो यह देश सनातन परंपरा वाली देश है। इस्लाम का जन्म 1600 वर्ष हुआ है। सनातन का जन्म आज नहीं अनाज से है। हम किसी भी मजहब का संप्रदाय का विरोध नहीं करते हैं, लेकिन उन्होंने एक चीज और भी कहा है कि इस्लाम के बारे में जिस प्रकार से भ्रांतियां फैलाई जा रही है और इस्लाम को दबाया जा रहा है, दुखद। જમિયત ઉલેમાએ હિન્દના અધિવેશનના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો। મદની આરએસએસ સુપ્રીમોના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક જ સમાન છે। મદનીએ કહ્યું કે તમારા પૂર્વજો હિન્દુ ન હતા ને તેઓ મનુ હતા, એટલે કે આદમ। તેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પધારેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા। દિલ્હીના રામલીલા मैदाનમાં જમિયત ઉલેમાએ હિન્દના 34મા અધિવેશનમાં અંતિમ દિવસે મૌલાના મદનીએ કહ્યું કે મેં પૂછ્યું કે જ્યારે કોઈ નહોતું ત્યારે ત્યાં ન તો શ્રીરામ હતા, ન તો બ્રહ્મા હતા, ન તો શિવ હતા। જ્યારે કોઈ નહોતું ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? कि मनु कुछ नहीं था दुनिया में, वो ओम को पूजते थे। मैंने कहा ओम कौन है? बहुत से लोगों ने कहा कि वो एक हवा है जिनका कोई रूप नहीं है, कोई रंग नहीं है, वो दुनिया में हर जगह है, हवा हर जगह है। उन्होंने आसमान बनाया, उन्होंने जमीन। मैंने कहा कि अरे बाबा, इन्हीं को तो हम अल्लाह कहते हैं, इन्हीं को तो तुम ईश्वर कहते हो। पहले तीर्थंकर भगवान ऋषभ थे, जिनके पुत्र भरत और बाहुबली के आधार पर इस भारत देश का नाम पड़ा है। आप ऐसे नहीं मिटा सकते। आपने जो बात कही है मैं सहमत नहीं हूँ, और मेरे सारे सर्वधर्म के संत कोई इससे सहमत नहीं है। हम केवल सहमत हैं आपस में मिलजुल के रहे, प्यार से रहे, मोहब्बत से रहे। और इसके सिवाय ये जो कहानी ओ मन्नू अल्लाह उसकी औलाद, ये फालतू की बातें है। सारा पलीका लगा दिया एकता के सद्भावना के सम्मेलन को। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી દૌસા લાલસોટ હાઈવેને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો। એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે છેલ્લા 9 વર્ષથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું રોકાણ કરી રહ્યા છીએ। રાજસ્થાનને આ રોકાણનો મોટો ફાયદો મળ્યો છે। આ છે વિકસિત ભારતનું ચિત્ર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી દૌસા લાલસોટ હાઈવે 246 કિલોમીટર લાંબો છે, જે રૂપિયા 12,150 કરોડની વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। આ હાઈવે શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને 3.5 કલાક થઈ જશે। दिल्ली मुंबई एक्सप्रेसवे के पहले चरण को राष्ट्र को समर्पित करते हुए मुझे बहुत गर्व हो रहा है। ये देश के सबसे बड़े और सबसे आधुनिक एक्सप्रेसवे में से एक है। ये विकसित होते भारत की एक और भव्य तस्वीर है। मैं दौसा वासियों को, सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं।
વડાપ્રધાન મોદીએ રવિવારે દોસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ભીડ તરફ ઇશારો કરીને કહ્યું કે આ તો હજુ ટ્રેલર છે, ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે. હું રાજસ્થાનને નમન કરું છું. આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે. અહીં દરેક બાળક ભારત માતાની રક્ષા અને સમૃદ્ધિ માટે સમર્પિત છે. ભારત વિશ્વમાં કોઈનું ઓછું ન હોવું જોઈએ. ત્યારે તમારા આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારતે વિકસિત બનવાનો સંકલ્પ લીધો છે. और मैं देख रहा हूं, अभी नितिन जी कह रहे थे कि ट्रेलर है, फिल्म अभी बाकी है. ये देख करके मैं कह रहा हूं, ये ट्रेलर है, फिल्म अभी बाकी है. પીએમ મોદીએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે વાત કરતા કહ્યું કે છેલ્લા 9 વર્ષથી કેન્દ્ર સરકાર રોડ, રેલ, ગરીબો માટે મકાન, પાણી, વીજળી જેવા કામો પર અઢળક નાણાં ખર્ચી રહી છે. આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે સુવિધાઓ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મહત્તમ ભાર આપવામાં આવ્યો છે. ભાજપ સરકાર અગાઉની સરકારો કરતાં વધુ ખર્ચ કરી રહી છે. ત્યારે દાયકાઓથી રાજસ્થાનને બીમારું કહીને ચીડવવામાં આવે છે. પરંતુ ભાજપે રાજસ્થાનને વિકસિત ભારતનો સૌથી મજબૂત આધાર બનાવી દીધો છે. રાજસ્થાનને ગુજરાત, મહારાષ્ટ્રના બંદરો સાથે જોડવામાં આવશે. રાજસ્થાનમાં ઉદ્યોગ સ્થાપવામાં સરળતા રહેશે. ત્યારે વધુ 3 રોડ પ્રોજેક્ટ જેના પર કામ શરૂ થયું છે તે રાજસ્થાનના વિકાસને વેગ આપશે. लाखों के इस खर्च का बहुत बड़ा लाभ हमारे राजस्थान को भी हो रहा है. दशकों तक राजस्थान को कुछ लोगों ने बीमारू राज कहकर के चिढ़ाया है. लेकिन भाजपा राजस्थान को विकसित भारत का सबसे मजबूत आधार बना रही है. मां भारती की रक्षा के लिए, मां भारती की समृद्धि के लिए समर्पित है. यहां के बच्चे बच्चे का सपना रहा है कि भारत दुनिया में किसी से भी कम ना हो. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પર દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ ઉપસ્થિત રહ્યા છે. તેમજ 2 વર્ષ માટે વિશ્વવ્યાપી સમાજ સુધારણા કાર્યક્રમની શરૂઆત કરાવી. ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે ખામી ભારતના ધર્મ અને પરંપરાઓમાં નથી, પરંતુ આપણે તેમના સાચા સ્વભાવને ભૂલી ગયા છે અને વિકૃતિ તરફ આગળ વધી ગયા છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આપણા ઇતિહાસને નષ્ટ કરવાના ઘણા પ્રયાસો થયા છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે હું કહું છું કે આપણે કર્તવ્યના માર્ગે ચાલવાનું છે ત્યારે લોકો મને ઠપકો આપે છે. તો કલ્પના કરો કે 150 વર્ષ પહેલા સમાજને રસ્તો બતાવવામાં મહર્ષિએ કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે. पूरे आत्मविश्वास के साथ कह रहा है कि हम देश में आधुनिकता लाने के साथ ही अपनी परंपराओं को भी समृद्ध करेंगे. विरासत भी, विकास भी इसी पटरी पर देश नई ऊंचाइयों के लिए दौड़ पड़ा है. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટીએમસીને આતંકવાદ, માફિયા અને ભ્રષ્ટાચાર માટેની પાર્ટી ગણાવતા બંગાળનું રાજકારણ ગરમાયું છે. નડ્ડાએ કહ્યું હતું કે બીજેપી મમતા બેનર્જીના જંગલ રાજને સમાપ્ત કરશે, જ્યાં દરરોજ હિંસા થતી રહી છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી પશ્ચિમ બંગાળમાં પીએમએવાયનું ઓડિટ થઈ રહ્યું છે ત્યારથી મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. નડ્ડાએ વધુમાં કહ્યું કે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પશ્ચિમ બંગાળ મહિલાઓની વિરુદ્ધ અપરાધના સંદર્ભમાં ટોચ પર છે. ટીએમસીનો અર્થ આતંક, માફિયા અને ભ્રષ્ટાચાર છે. પશ્ચિમ બંગાળમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. ત્યારે એસએસસી ભરતી હોય કે અન્ય કોઈપણ પ્રકારની ભરતી, નોકરીઓ વેચાઈ રહી છે. આગામી ચૂંટણી અંગે તૈયારીઓ કરો અને ચોક્કસથી અહીં સરકાર બનાવીશું. મોદીજીએ ક્યારેય બંગાળ સાથે ભેદભાવ કર્યો નથી. મોદીજી બંગાળને આગળ લઈ જવા માટે સમર્પિત થયા છે. ये टीएमसी टी है टोलाबाजी, टी है टेरर, एम है माफिया, एम है मनी लॉन्ड्रिंग,
और सी है करप्शन और सी है कमीशन। ये है टीएमसी का पूरा मतलब। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં અતિક્રમણ વિરોધી અભિયાન અંગે ભાજપ સામે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકો રોજગારી, સારો વેપાર, ધંધો અને પ્રેમની રાહ જોઈ રહ્યા હતા અને તેની જગ્યાએ ભાજપે બુલડોઝર ફેરવી નાખ્યું. કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપી જેવા અનેક મોટા પક્ષોએ આ અભિયાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને તાત્કાલિક રોકવાની માંગ પણ કરી હતી. મહેસૂલ વિભાગ દ્વારા તમામ ડેપ્યુટી કમિશનરોને સરકારી જમીનો પરથી 100% અતિક્રમણને હટાવી દેવાનો નિર્દેશ અપાયો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીર રોજગાર, સારો ધંધો, વેપાર અને પ્રેમ ઈચ્છે છે, પણ તેમના બદલામાં મળ્યું શું? ભાજપનું બુલડોઝર. તેમણે કહ્યું કે અનેક દાયકાથી જે જમીન ત્યાંના લોકોને મહેનતથી સિંચી છે તેને છીનવી લેવામાં આવી રહી છે. શાંતિ અને કાશ્મીરની સ્થિતિ રક્ષા સાથે જોડવાની યશે તો પણ તોડવા અને લોકોને વિભાજિત કરવાની પણ નહીં થાય. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ અંગે જારી ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી હું રાજકારણથી નિવૃત્તિ લેવાનો નથી. કોંગ્રેસ માટે કામ કરતો જ રહીશ અને આ વખતે પણ અમે વિધાનસભાની ચૂંટણી સાથે મળીને જ લડીશું. કોઈ અલગ નથી. કોંગ્રેસ વિના બધા જ નબળા છે. તેમણે કહ્યું કે ચૂંટણીનું નેતૃત્વ હોય તો એ જ કરે છે જે મુખ્યમંત્રી હોય છે. મુખ્યમંત્રી ગેહલોતનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે તેમણે આ કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં કરાયેલી જાહેરાતોએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સંપૂર્ણપણે ચૂંટણીના મોડમાં આવી ગયા છે. એવામાં મુખ્યમંત્રીનું આ નિવેદન રાજસ્થાનના રાજકારણને હચમચાવી મૂકે તેવું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કોન્ટ્રાડ કે સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટી, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પર મેઘાલયના ચૂંટણીલક્ષી રાજ્યમાં બીજેપીની કઠપૂતળી હોવાનો આરોપ મૂક્યો છે. જયરામ રમેશે દાવો કર્યો હતો કે મેઘાલયની ચૂંટણી કોંગ્રેસ માટે ઐતિહાસિક ચૂંટણી હશે. તેમણે કહ્યું હતું કે તેને 60માંથી 47 ઉમેદવારો 45 વર્ષથી નીચેના છે અને રાજ્યમાં આવું અગાઉ ક્યારેય બન્યું નથી. ત્યારે તેમણે કહ્યું કે આવા નિર્ણયો યુવાનોને આગળ લાવવામાં મદદ કરે છે. જયરામ રમેશે 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરવા માટે મેઘાલય આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મેઘાલયનો અર્થ વાદળોનું ઘર છે, પરંતુ આ વાદળો વરસાદના નથી, પરંતુ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વીજ કાપના છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એસ અબ્દુલ નજીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ અબ્દુલ નજીર અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચમાંથી એક સભ્ય હતા. તેઓ ગત 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા, જે બાદ તેમની રાજ્યપાલ બનવાની શક્યતાઓ સેવવામાં આવી રહી હતી. જસ્ટિસ નજીરની નિવૃત્ત બેક ટુ બેક મહત્વના નિર્ણય બાદ થઈ છે. તેમણે નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને આ ઉપરાંત મંત્રી, સાંસદ, ધારાસભ્યોના સ્વતંત્ર ભાષણ અધિકાર પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો. ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને લદ્દાખના ઉપરાજ્યપાલ રાધાકૃષ્ણન માથુરના રાજીનામા સ્વીકારી લીધા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને ઉપરાજ્યપાલોની નિમણૂક પણ કરી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડમાં રાજ્યપાલ રમેશ બોસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કર્યા છે. ત્યારે ઉપરાંત ગુલાબચંદ કટારિયાને આસામ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. રાષ્ટ્રપતિએ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર બી.ડી. મિશ્રાને, લદ્દાખના ઉપરાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયકને અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, છત્તીસગઢના રાજ્યપાલ અનસુયા ઉકેન, મણિપુરના રાજ્યપાલ એલ.કે. ગણેશને નાગાલેન્ડ અને બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મેઘાલય, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથને અલ્લીગઢને બિહાર, તો ઝારખંડના રાજ્યપાલ રમેશ બોસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું છે. તેમજ ઝારખંડના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. જેના પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કોશિયારીએ રાજભવનમાં ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે નવા રાજ્યપાલ બંધારણ મુજબ કામ કરે. કોશિયારીએ શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું અને રાજ્યના લોકો, રાજ્યના રાજકીય પક્ષો, છત્રપતિ શિવાજી મહારાજના સંગઠનોએ મોરચો સંભાળ્યો અને પ્રથમ વખત રાજ્યપાલ સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા. સંજય રાઉતે કહ્યું કે કોશિયારીએ સરકારને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો. કેબિનેટની ઘણી ભલામણોને પણ ફગાવી દીધી હતી. તેમણે માત્ર ભાજપના एजेंट तरीके काम કર્યું હતું. कि राज्यपाल का इस्तीफा महाराष्ट्र के मंजूर किया है, ये कोई महाराष्ट्र के ऊपर मेहरबानी नहीं की. आखिरी मिनट तक राज्यपाल का समर्थन केंद्र सरकार करती रही. ये महाराष्ट्र कभी भूलेगा नहीं. और आज सामुदायिक जो तबादले हुए हैं उसमें महाराष्ट्र के राज्यपाल का तबादला हुआ है. ये कोई मेहरबानी नहीं है.
देखिए, राज्यपाल का इस्तीफा महाराष्ट्र के मंजूर किया है। કહેવાય છે કે દિલ્હીની સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે તેનું કારણ એ છે કે આ રાજ્યમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે। આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં ભાગ લેવા લખનૌ પહોંચ્યા હતા। શાહે અહીં જે કહ્યું તેને આગામી લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે। ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપની સરકાર બન્યા બાદ જે પરિવર્તન આવ્યું છે તે સમગ્ર દેશ માટે શુભ છે, કારણ કે જ્યાં સુધી યુપી જેવા મોટા રાજ્યનો વિકાસ નહીં થાય ત્યાં સુધી આપણો દેશ બહુ આગળ નહીં વધી શકે, કારણ કે વિસ્તાર, વસ્તી અને ઉત્પાદકતાના દૃષ્ટિકોણથી યુપીનું મહત્વ નંબર 1 છે। જોકે તેમણે એવું ન કહ્યું કે તેની પાસે લોકસભાની સૌથી વધુ બેઠકો છે। આપણે જણાવી દઈએ કે અમિત શાહે યુપીમાં ભાજપને મજબૂત કરવામાં અને 2014ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તુર્કીમાં વિનાશકારી ભૂકંપ બાદ ભારતે મદદનો હાથ લંબાવ્યો છે અને મદદની આ સિરીઝમાં ભારતે વાયુસેનાનું 7મું કાર્ગો પ્લેન તુર્કીમાં રવાના કર્યું છે। તુર્કીમાં છેલ્લા એક અઠવાડિયાથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને ઘર વિહોણા લોકો નિરાધાર છે તેમને જરૂરિયાતના સામાન, ધાબળા સહિતની વસ્તુઓને વાયુસેનાના કાર્ગો પ્લેનથી મોકલવામાં આવી રહી છે। एनडीआरएफ की टीम्स यहाँ पर मौजूद हैं सर्च एंड रेस्क्यू ऑपरेशंस के लिए। इसके अलावा एक फील्ड हॉस्पिटल भी सेटअप किया गया है इंडियन आर्मी का। 30 बेड का हॉस्पिटल है जिसमें ऑर्थोपेडिक सर्जन है, जनरल सर्जन है, डेंटल सर्जन है, बाकी एक्सपर्ट्स हैं। તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને લઈને ભારતે પહેલા જ દિવસે મદદનો હાથ લંબાવ્યો છે, ત્યારે ભારત દ્વારા ઓપરેશન દોસ્ત ચલાવવામાં આવી રહ્યું છે, જેની દેખરેખ તુર્કીમાં ભારતના રાજદૂત ડોક્ટર વીરેન્દ્ર કૌલ સંભાળી રહ્યા છે। આ સંકટની ઘડીમાં ભારત તુર્કીને બનતી તમામ મદદ કરી રહ્યું છે, ત્યારે ભારતીય ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેમજ રાહત સામગ્રી પહોંચાડવાની પણ કામગીરી ચાલી રહી છે। તુર્કીના નાગરિકો પણ ભારતે કરેલી મદદને વખાણી રહ્યા છે। The first time that I met group of people from there, and now I mean I cannot explain my feelings. Like, I hope that it won't again and they will visit us in another matter, you know, like for visiting, for fun. I mean, this is my expectation. That's why I call them dost. Now, actually dost is just a friend, but I see them like brothers and sisters. અમદાવાદ સ્થિત ગૌતમ અદાણી જૂથની કંપનીઓ તેની આવક, નફા, શક્તિ અને જંગી દેવા અંગે શેરબજારથી સંસદ સુધી સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ સિસ્ટમ ઉપર જોખમ નથી એવી હૈયાધારણા લોકોને આપવામાં આવી રહી છે। પણ અદાણી જૂથનો કંપનીઓને એટલી જંગી માત્રામાં લોન કેવી રીતે મળે, અનસિક્યોર્ડ લોન કેવી રીતે મળે એ પ્રશ્ન સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યો છે। અદાણી જૂથ ઉપર લગભગ રૂપિયા 1.97 લાખ કરોડનું દેવું છે, તેમાંથી ભારતની બેંકોએ કોઈપણ જામીનગીરી કે મિલકત ગીરો લીધા વગર અનસિક્યોર્ડ લોન આપવામાં આવી છે, ત્યારે ભારતીય બેંકોના રૂપિયા 81,000 કરોડના કુલ ધિરાણમાં અડધાથી વધારે ધિરાણ એવું છે જેની સામે કોઈ જામીનગીરીઓ કે મિલકતો ગીરવે નથી। સામાન્ય માણસને હાઉસિંગ લોન કે વેપારીને કેશ ક્રેડિટ માટે બેંકોમાં ડઝનબંધ પુરાવા રજૂ કરવા પડે છે, મકાન કે સ્ટોક ગીરવે મૂકવો પડે છે, ત્યારે રૂપિયા 41,435 કરોડની જંગી લોન અદાણી જૂથને કેવી રીતે કોઈપણ જામીનગીરીઓ વગર આપવામાં આવી તે પણ એક સવાલ છે। આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની સિંગાપોરમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ અને તેઓ ભારત પરત ફર્યા છે। તેમની પુત્રી મીસા ભારતીએ દિલ્હીમાં લાલુ યાદવનું સ્વાગત કર્યું હતું। જો કે 76 દિવસ બાદ લાલુ પ્રસાદ યાદવ દિલ્હી પરત ફર્યા છે અને હાલ તેઓ દિલ્હીમાં તેમની પુત્રી મીસા ભારતીના નિવાસ સ્થાને રહેશે। તેઓની હવે બિહાર આવવાની કોઈ શક્યતા નથી, તો ડોક્ટરોએ લાલુ યાદવને પ્રદૂષણ, ધૂળ અને એલર્જીથી દૂર રહેવાની સલાહ આપી છે, તેમજ શરદી ઉધરસના દર્દીને દૂર રહેવા જણાવ્યું છે। લાલુ પ્રસાદ યાદવ સિંગાપોરના તબીબો તેમજ એઇમ્સના તબીબોની દેખરેખ હેઠળ રહેશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આયાતી નેતાઓને ટિકિટની લાહણી કરતી કેડર બેઝ પાર્ટી ભાજપને હવે પોતાના આ નિર્ણયને બદલી શકે છે, તેમજ બીજા પક્ષમાંથી આવનારા નેતાઓને ચૂંટણીમાં ટિકિટ આપવાની ખાતરી નહીં આપે। ભાજપ હાઈકમાન્ડમાં એવી ચર્ચા છે કે બીજા પક્ષમાંથી આવેલા હેમંત બિસ્વા શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામકૃપાલ યાદવ, બ્રજેશ પાઠક જેવા કેટલાક નેતા છે કે જેનાથી પાર્ટીને લાભ મળે છે। અન્ય પક્ષમાંથી આવનારા તમામ નેતાઓને ટિકિટ આપવાથી પાયાના કાર્યકરો નિરાશ થાય છે। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ આ મુદ્દો ઉઠતો હતો, ત્યારે ભાજપ કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ નવી વ્યવસ્થા ગોઠવી શકે છે। રાજકોટ ખાતે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એમ્સને લઈને સમીક્ષા બેઠક યોજી હતી। મનસુખ માંડવિયાએ 1 કલાક સુધી ચાલેલી મિટિંગમાં અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી। વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાનું છે। જો કે વિલંબ થયો છે, ત્યારે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં કામગીરી પૂર્ણ થશે।
ત્યારબાદ પીએમના હસ્તે ઉદ્ઘાટન થશે અને કોન્ટ્રાક્ટના વિલંબને લઈને ફરિયાદો જે છે તે દિલ્હી સુધી પહોંચી હતી. એમ્સ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, ત્યારે તુર્કીમાં ભારતની મદદને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમમાં માને છે. એમ્સ ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં મળી છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક ચાલુ થઈ ગયું છે. આજે થર્ડ બેચ પણ વિદ્યાર્થીઓની આવી ગઈ છે. જલ્દીમાં જલ્દી ડેડિકેશન ટુ નેશન થાય એની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જે રીતે સમીક્ષામાં અત્યારે મુદ્દા સામે આવ્યા છે એના આધારે હું એટલું કહી શકું કે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આપણે રાજકોટ એમ્સને ડેડિકેશન ટુ નેશન કરી શકીશું. જોહોનું નામ સાંભળતાની સાથે જ એક જ વ્યક્તિનું નામ મગજમાં આવે તે છે શ્રીધર વેમ્બુ. વેમ્બુની સાથે તેમની બહેન અને ભાઈ પણ જોડાયેલા છે. તેમની બહેન રાધાને વેમ્બુએ સાથે મળીને 1996માં કંપનીની સ્થાપના કરી હતી. શ્રીધર અને તેના ભાઈનું નામ શેખર વેમ્બુ છે અને એક માહિતી અનુસાર રાધા ભારતની ત્રીજી સૌથી અમીર મહિલા છે. આ મામલે કિરણ મજમુદાર શો અને ફાલ્ગુની નાયરથી પણ આગળ છે. રાધા વેમ્બુ પાસે $2.6 અરબ સંપત્તિ છે. આ સાથે તમને જણાવી દઈએ કે આ સંપત્તિ તેણે પોતાના બળે બનાવી છે. ગયા વર્ષે હુરન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અરબપતિઓના લિસ્ટમાં સામેલ થઈ હતી. જો કે આ જાનકી હાઈટેક એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની એક એનજીઓ અને હાઈલેન્ડ વેલો કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર તરીકે પણ જોડાયેલી છે. માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સથી છૂટાછેડા લીધા બાદ ઓગસ્ટ 2021માં ઓરેકલના ભૂતપૂર્વ સીઈઓ માર્ક હાર્ડનીની પત્ની પોલા હાર્ડન ડેટ કરી રહ્યા છે. બિલ ગેટ્સ અને પોલા હર્ડ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન સિંગલ્સની ફાઇનલની સાથે જોવા મળશે. ત્યારે 2021માં પોલા હર્ડ $7 બિલિયન દાન સાથે ગીવ લાઇટ અભિયાનને $1 બિલિયન સુધી પહોંચવામાં મદદ કરી છે. જે દરમિયાન પોલા હર્ડ 2 બાળકોની માતા હતી અને બિલ અને હિલ ગેટ્સ લગ્નના 27 વર્ષ પછી મેલિન્ડા ગેટ્સથી અલગ થયા હતા. 2021માં બિલ ગેટ્સે છૂટાછેડાની જાહેરાત કરતાં કહ્યું હતું કે અમારા સંબંધો પર ખૂબ જ ચર્ચા વિચારણા કર્યા અને ઘણા કામ કર્યા પછી અમે અમારા લગ્નોને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હવે તેના ગોડાઉનમાં સંગ્રહી રાખેલા ઘઉં બજારમાં ઠાલવવા જઈ રહી છે. સરકાર 30 લાખ ટન ઘઉં વેચવાની તૈયારી કરી રહી છે. ઓપન માર્કેટ ડિસ્પોઝલ સ્કીમ અંતર્ગત આ ઘઉંનો જથ્થો સરકાર વેચશે અને આ ઘઉં રાજ્ય સરકારો, કેન્દ્રીય ભંડાર, નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન તેમજ નાફેડને આ ઘઉંનો જથ્થો વેચવામાં આવશે. સરકારના આ પગલાંની ઘઉં અને લોટના ભાવ પર લગામ લગાવી શકાય તેવી શક્યતા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 1 વર્ષ થવા જઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન યુક્રેનના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે પુતિન પોતાની હત્યાથી ડરી રહ્યા છે. એટલા માટે પુતિન તેના ડુપ્લિકેટ બોડીનો ઉપયોગ કરી રહ્યા છે. યુક્રેનના સૈન્ય અને વિદેશી ગુપ્તચરના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ જનરલ વેલેરી કોન્ટ્રાક્ટિવે પુતિને પાગલ તરીકે ગણાવ્યો છે, જે પોતાને બચાવવા માટે કંઈ પણ કરશે. અને તેણે ક્વિવ પોસ્ટ અખબારને લખ્યું હતું કે પુતિન હવે કઠપુતળી બનીને ફરી રહ્યો છે. એક માણસ જે આટલા લાંબા સમયથી સત્તામાં છે તે પોતાની જાતને બચાવવા માટે કંઈ પણ કરી શકે તેમ છે. તેમણે દાવો કર્યો હતો કે પુતિન આજકાલ જાહેર કાર્યક્રમો અથવા સભાઓમાં હાજરી આપવા માટે તેમના શરીરનો ડબલ ઉપયોગ કરી રહ્યા છે.